નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ સમાચાર ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। તો હવે ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર વિસ્તારથી। કચ્છ જિલ્લાના લોડાઈ ગામ ખાતે તારીખ 22 એપ્રિલ 2026ના રોજ વિજય વિશ્વાસ સંકલ્પ સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ સંમેલનમાં રાજ્યના ટેકનિકલ શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ છાંગા મુખ્ય ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા હતા। સંમેલન દરમિયાન વિકાસના મુદ્દાઓ, આવનારી યોજનાઓ અને લોકહિતના વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી। ઉપસ્થિત નેતાઓએ જનતાને વિશ્વાસ અપાવ્યો કે આગામી સમયમાં વિકાસના નવા દ્વાર ખુલશે અને લોકોની આશાઓને પૂર્ણ કરવા માટે સતત પ્રયત્નો કરશે। સરસ મજાની વાત આપણે પ્રશ્ન કર્યો છે કે સોમનાથ જિલ્લા પંચાયત હેઠળ આવતી લોડાઈ તાલુકા પંચાયત સીટના આ લોડાઈ મુકામે આજે આગામી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ચૂંટણી સંદર્ભે એક કાર્યકર્તાઓ દ્વારા અને તાલુકા સંગઠન દ્વારા વિજય વિશ્વાસ સંકલ્પ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ સંમેલનમાં રેકોર્ડ ખૂબ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા અને બધાએ એક સાથે મળીને ભારતીય જનતા પાર્ટીના બંને કમળને, એક કમળને તાલુકા પંચાયતમાં અને બીજા કમળને જિલ્લા પંચાયતમાં મોકલવાનો દ્રઢ નિર્ધાર આ સંમેલનના માધ્યમથી કરવામાં આવ્યો। આ સંમેલનમાં તાલુકા ભાજપના અધ્યક્ષ ભાઈ અશોકભાઈ, તાલુકાના આ સીટ માટેના ઇન્ચાર્જ ભાઈ શ્રી સતીશભાઈ, સંગઠનના સૌ પદાધિકારીઓ, પ્રભારી શ્રી અણદાભાઈ, મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, આગેવાનો સૌ ઉપસ્થિત રહ્યા। આપ સૌ જોઈ શકો છો કે લોકોમાં સ્વયંભૂ ઉત્સાહ છે અને ઉત્સાહનું કારણ આદરણીય દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને રાજ્યના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની વિકાસની જે નીતિ છે, વિવાદ વિહીન વિકાસની જે વાત આદરણીય મોદી સાહેબ કરે છે અને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જે એના મૃદુ અને મક્કમ સ્વભાવ માટે જાણીતા છે, પરંતુ મક્કમતાપૂર્વક જે રીતે વિકાસ ગુજરાતનો થઈ રહ્યો છે એ માટે ડબલ એન્જિનની સરકારના માધ્યમથી જે રીતે વિકાસના કામો થઈ રહ્યા છે એનાથી ગામડાના લોકોમાં ખૂબ ખુશીનો માહોલ છે અને એ ખુશીનું પ્રતિબિંબ આ ચૂંટણીઓમાં, આ સભાઓમાં અને 26મી તારીખે પણ દેખાવાનું છે। કોઈ વ્યક્તિગત આવેશમાં, ટૂંકા ગાળામાં કોઈ વ્યક્તિ કોઈ નિર્ણય આવેશમાં આવીને લઈ લે, પરંતુ પછીથી એને સમજાય કે ભાઈ હું તો રાષ્ટ્રવાદી વિચારધારાનો વ્યક્તિ છું, મારે આવો વ્યવહાર કે આવું વર્તન ન કરવું જોઈએ, મારા કારણે મારી પાર્ટીને કે મારા વિસ્તારને કે મારા ગામને કે કોઈ પણ પ્રકારનું નુકસાન થતું હોય તો એ નુકસાન મારે તો કમસે કમ ન કરવું જોઈએ, એવા પ્રકારની જે લાગણી છે એ લાગણીના ભાગરૂપે જ જે ભાઈએ અપેક્ષ ભર્યું હતું એમણે એવી લાગણી આગેવાનો અને તાલુકા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સમક્ષ વ્યક્ત કરી અને અધ્યક્ષ સમક્ષ એણે એવી જાહેરાત કરી કે ભાઈ મારે તો મારી પાર્ટીને, ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપવું છે અને એ ન્યાયે એમણે ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપ્યું છે। મારું નામ વાલાભાઈ બચુભાઈ બતા ને આ લોડાઈ તાલુકા પંચાયત સીટ નંબર 17 એમાં ઉમેદવારી કરી છે અને આજ પબ્લિક પણ એવું જાણ્યું કે મોટામાં મોટો આ અમારી આ સભા થઈ છે કે પબ્લિક અમે ધારી હતી એના કરતાં 3 ગણી થઈ ગઈ કે અમારી જગ્યા નરી એટલી પબ્લિક થઈ ગઈ અને પણ પૂરેપૂરો આશરો કે જંગી બહુમતીથી અમે જીતશું। વધારેમાં વધારે રિક્વેસ્ટ એ છે મતદારોને કે ભાઈ વહેલી તકે આપણું મતદાન કરી અને છૂટા પડો। વિનોદભાઈ શામજીભાઈ ચાળ આહિર, ખેંગારપર સરપંચ પદની જવાબદારી છે। લોડાઈની બાજુમાં ખેંગારપર ગામ। આવતી 26 તારીખની ચૂંટણીમાં હું મતદારોને એ જ અપીલ કરું છું કે અમારી આ લોડાઈ તાલુકા પંચાયત સીટમાં 6 ગામ આવે છે, એ 6 ગામના માણસો, ભાઈઓ બહેનો, વડીલો, માતાઓ, દીકરીઓ, દીકરાઓ સૌ વહેલી સવારના મતદાન કરે અને ઠંડા પોરે વહેલું મતદાન થઈ જાય અને પેનલ ટુ પેનલ બીજેપીને કમળ જોઈ અને મત આપે એવી મારી અપેક્ષા અને અર્થના છે। નમસ્કાર દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર। તાજા સમાચાર સાથે ફરી મળશું। જોતા રહો કચ્છ સમાચાર।